અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી શહેરમાં સામાન્ય વરસાદે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। પાણી નિકાલના જે વોકળા હતા તે બંધ કરીને તેના ઉપર પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયો છે। જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ આવા વોકળા ઉપરના દબાણો દૂર કરી પાણી નિકાલ ખુલ્લા કરવા જોઈએ, પણ તેના માટે નિયત, પ્રમાણિક અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વાવેતર થઈ ગયા છે, તેના ઉપર કાચું સોનું વરસ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો પણ ખુશખુશાલ છે। વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરલા ગહેકી ઉઠ્યા હતા અને વાતાવરણ આહલાદક જામ્યું। મોરબી શહેરમાં વરસાદ પડતા જ મુશ્કેલીઓ સર્જાય છે। મોરબી નાની કેનાલ રોડ, ચંદ્રેશનગર, મોહનનગર ચોક વગેરે વિસ્તારના લોકોને શહેરમાં જવા માટે લાતી પ્લોટ શેરી નંબર 6 માંથી જાય છે અને આવે છે। આ જ રોડ ઉપર રોડમાં લાઇન લેવલ ન હોવાથી પૂરેપૂરા રોડમાં પાણી ભરાયેલું છે, જ્યારે એક સ્થળે તો ઢીંચણ સમાણા પાણી ભરાયેલા છે। પાણીનો કોઈ નિકાલ નથી। આ જ વિસ્તારમાંથી નીકળતા 2 વોકળા સંપૂર્ણ ભરાઈ ગયા હોય વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે। મહાનગરપાલિકા આવા પાણી નિકાલ બંધ ગયા છે ત્યારે તે ખુલ્લા કરાવે છે કે કેમ તે હવે જોવું રહ્યું। રિપોર્ટ મોહમ્મદ શાહ સાહમદાર દ્વારા મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।